કેસર કેરીના સ્વાદ રસિકો માટે એક સારા સમાચાર આવ્યા છે। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવકની શરૂઆત થઈ ગઈ છે, જેમાં દરરોજના 800 થી 1000 બોક્સ આવી રહ્યા છે। હાલમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીના બોક્સની આવક થતાં એજન્ટો પણ ખુશ જોવા મળી રહ્યા છે। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર ઉપરાંત હાફૂસ, લંગડો, તોતાપુરી સહિતની અલગ અલગ પ્રકારની કેરીઓ બજારમાં વેચાઈ રહી છે। ત્યારે કેસર કેરી માટે લોકો આતુરતાપૂર્વક રાહ જોતા હતા અને તે કેસર કેરીની આવક હવે શરૂ થઈ ગઈ છે। ત્યારે આગામી દિવસોમાં હવે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના બોક્સની આવક વધશે તેવી પણ આશા એક સેવવામાં આવી રહી છે। અમારી દુકાન છે મોટન ફ્રૂટ એસી મોટનવાલા છે અને કેસર કેરીની આવક છે આપણે 1000 બોક્સની આવક છે। અત્યારે 800 થી 1800 રૂપિયાનો બોક્સ વેચાય છે 10 કિલોનો, 80 થી 180 રૂપિયાની કિલો વેચાય છે। બીજી બહારની કેરી આવે છે, રત્નાગીરી હાફૂસ આવે છે, એ વેચાય છે 50 થી કરીને 130 રૂપિયાની કિલો વેચાય છે। અને લાલબાગ આવે છે, એ વેચાય છે 40 થી 70 રૂપિયાની કિલો। અને બીજી આપણે બેંગ્લોરની હાફૂસ આવે છે, એ વેચાય છે આપણે 70 થી 140 રૂપિયાની કિલો વેચાય છે। બીજી બહારની જે કેરી આવે છે ને એ 15 થી 20 ટન આવે છે રોજની 2 ગાડી આવે છે। આપણે રત્નાગીરીની એક ગાડી આવે છે ને એક આપણે બેંગ્લોરની ગાડી આવે છે। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે હાલમાં સરેરાશ કેરીની આવક 800 થી 1000 બોક્સની થઈ રહી છે। જૂનાગઢમાં કેસર કેરી જે દેશ વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે। હાલમાં સરેરાશ 600 થી 1000 બોક્સની કેરીની આવક થઈ રહી છે, જેના ભાવ 600 થી 1800 રૂપિયા પ્રતિ બોક્સના બોલાઈ રહ્યા છે। ગત વર્ષની સરખામણીએ આ કેરીના બોક્સની આવક ખૂબ ઓછી થઈ રહી છે, કારણ કે ગત વર્ષે આ સમયે 2 થી 5000 બોક્સની આવક થતી હતી। તેના સંદર્ભે આ વર્ષે ફક્ત 600 થી 1000 બોક્સની આવક જ નોંધાઈ રહી છે। ગત વર્ષે કેરીના એક બોક્સના ભાવ 250 થી 500 રૂપિયા જેવા બોલાયા હતા, જે આ વર્ષે 600 થી 1800 રૂપિયાના બોક્સ બોલાઈ રહ્યા છે। એટલે હાલમાં કહી શકાય કે કેરીના ભાવમાં અત્યારે હાલમાં ભડકો જોવા મળી રહ્યો છે ને જે આવક છે તે પણ ઓછી જોવા મળી રહી છે। ત્યારે આગામી દિવસોમાં હજુ આ આવક વધે તો કેરીના ભાવ ઘટે તેવી સંભાવનાઓ હાલ વ્યક્ત થઈ રહી છે। ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને કેરીની આવક ધીમે ધીમે ચાલુ થઈ ગઈ છે। હાલમાં અત્યારે યાર્ડમાં 800 થી 1000 બોક્સની કેરીની આવક છે અને 600 થી 1800 રૂપિયા જેવા ભાવ છે। આ ગયા વર્ષની સરખામણીએ જોઈએ તો ગયા વર્ષે આ સમયમાં 2000 થી 5000 બોક્સની કેરીની આવક હતી અને એના ભાવ 250 થી 500 રૂપિયા સુધીના હતા। એની સરખામણીએ આ વર્ષે મોસમના હિસાબે કેરીની આવક થોડીક લેટ છે, એટલે આવક પણ ઓછી છે અને ભાવ પણ વધારે છે। હાલમાં જૂનાગઢ શાકભાજી માર્કેટ યાર્ડમાં કાચી કેરી 600 થી માંડીને 1000 જેવા બોક્સની આવક છે અને ભાવ અત્યારે 600 થી માંડીને 1800 સુધીના ભાવ છે। વાતાવરણની હિસાબે થોડીક કેરી આપણી લેટ છે, પણ સંભાવના એવી છે કે સમય જતા 10-15 દિવસમાં કેરીની આવક પણ વધારે થશે અને ભાવ પણ નીચા જશે। આમ હવે આવનારા 10 થી 12 દિવસની અંદર કેરીની સિઝન છે તે પૂરબહારમાં શરૂ થઈ જશે તેવી સંભાવનાઓ તો વ્યક્ત થઈ રહી છે, પરંતુ દર વર્ષ કરતાં આ વખતે કેરીના ભાવ ખૂબ ઊંચા રહે તેવી પણ શક્યતાઓ છે, કારણ કે ગત વર્ષ કરતાં આ વખતે કેરીનું ઉત્પાદન ખૂબ ઓછું જોવા મળી રહ્યું છે ને તેના લીધે કેરીની આવક પણ ઓછી નોંધાઈ રહી છે।